લોકોને બતાવવું છે કે ના હેન્ડીકેપ પણ કંઈક કરી શકે છે. નબળાઈને શક્તિ બનાવનાર નારી શક્તિ એટલે કે વ્રજલતાબેનની ઘરે આપણે આવી ગયા છે. સરસ મજાનું ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરે છે. લોકો વિચારતા હોય ને કે તમારાથી નહીં થાય, કેમ થાય ને એનું ઉદાહરણ છે વ્રજલતાબેન. અને અત્યારે એ બિઝનેસ તો કરે છે પણ સ્વામિનારાયણ સંસ્થામાં ઘણી જગ્યાએ દાન પણ પોતે આપે છે, પોતે કમાઈને આપે છે, કોઈ પાસેથી લઈને નથી આપતા. બેન તમારા વિશે કંઈક કહો. હું તો જો હેન્ડીકેપ છું, નાની હતી ત્યારથી 6 મહિનાની હતી ત્યારથી બોલ્યો છે. મેન્ટલી સ્ટ્રોંગ છું કે મારાથી કંઈ નહીં થાય, હું શું કરીશ એવું થોડું મને એવો વિચાર નથી આવતો. એના બદલાનો મને એવો વિચાર આવે છે કે જે થાય તે કરું અને કંઈક કરવું છે, લોકોને બતાવવું છે કે ના હેન્ડીકેપ પણ કંઈક કરી શકે છે. મારે ઘરની બી જવાબદારી હોય, છોકરાઓ સાચવવાના હોય, એ સાથે આ કામ કરીએ છીએ. અને કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ આમાં? ઇમિટેશન જ્વેલરીમાં મારી પાસે બધી વસ્તુ મળી જશે. કુંદનમાં છે, બ્રેસલેટ છે, પછી બ્રાસમાં મટીરિયલમાં છે. અને મારી જ્વેલરીમાં મેઇન એ છે કે વસ્તુની ક્વોલિટી સારી હોય છે. એક વખત લઈને જાય ને તો એ બીજી વાર આવે છે કે નહીં, એમને અમને વસ્તુ સારી આપી છે. પ્રાઇસ એ રિઝનેબલ હોય છે ને પ્લસ વસ્તુ લઈને જાય ને ખુશી ખુશી બીજી વાર આવે છે. એ અમને સજેશન સારું આપે છે. અને ફેમિલીનો સપોર્ટ કેવો કરે? બે ફેમિલીનો ફૂલ સપોર્ટ. ત્યારે જ હું આ બધું કરી શકું ને. તમને પણ પ્રેરણા મળે ને એવું છે વ્રજલતાબેનનું કામ. તમે અહીંયા ખાલી ફ્રેશ થવા માટે, નવા વિચાર જાણવા માટે પણ આવી શકો એવું નહીં, જ્વેલરી રહેવા માટે જાઓ. એનું એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ આપણે સ્ક્રીન ઉપર આપી દઈએ છીએ. લોકોને બતાવવું છે કે ના હેન્ડીકેપ પણ કંઈક કરી શકે છે. નબળાઈને શક્તિ બનાવનાર નારી શક્તિ એટલે કે વ્રજલતાબેનની ઘરે આપણે આવી ગયા છે. સરસ મજાનું ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરે છે. લોકો વિચારતા હોય ને કે તમારાથી નહીં થાય, કેમ થાય ને એનું ઉદાહરણ છે વ્રજલતાબેન. અને અત્યારે એ બિઝનેસ તો કરે છે પણ સ્વામિનારાયણ સંસ્થામાં ઘણી જગ્યાએ દાન પણ પોતે આપે છે, પોતે કમાઈને આપે છે, કોઈ પાસેથી લઈને નથી આપતા. બેન તમારા વિશે કંઈક કહો. હું તો જો હેન્ડીકેપ છું, નાની હતી ત્યારથી 6 મહિનાની હતી ત્યારથી બોલ્યો છે. મેન્ટલી સ્ટ્રોંગ છું કે મારાથી કંઈ નહીં થાય, હું શું કરીશ એવું થોડું મને એવો વિચાર નથી આવતો. એના બદલાનો મને એવો વિચાર આવે છે કે જે થાય તે કરું અને કંઈક કરવું છે, લોકોને બતાવવું છે કે ના હેન્ડીકેપ પણ કંઈક કરી શકે છે. મારે ઘરની બી જવાબદારી હોય, છોકરાઓ સાચવવાના હોય, એ સાથે આ કામ કરીએ છીએ. અને કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ આમાં? ઇમિટેશન જ્વેલરીમાં મારી પાસે બધી વસ્તુ મળી જશે. કુંદનમાં છે, બ્રેસલેટ છે, પછી બ્રાસમાં મટીરિયલમાં છે. અને મારી જ્વેલરીમાં મેઇન એ છે કે વસ્તુની ક્વોલિટી સારી હોય છે. એક વખત લઈને જાય ને તો એ બીજી વાર આવે છે કે નહીં, એમને અમને વસ્તુ સારી આપી છે. પ્રાઇસ એ રિઝનેબલ હોય છે ને પ્લસ વસ્તુ લઈને જાય ને ખુશી ખુશી બીજી વાર આવે છે. એ અમને સજેશન સારું આપે છે. અને ફેમિલીનો સપોર્ટ કેવો કરે? બે ફેમિલીનો ફૂલ સપોર્ટ. ત્યારે જ હું આ બધું કરી શકું ને. તમને પણ પ્રેરણા મળે ને એવું છે વ્રજલતાબેનનું કામ. તમે અહીંયા ખાલી ફ્રેશ થવા માટે, નવા વિચાર જાણવા માટે પણ આવી શકો એવું નહીં, જ્વેલરી રહેવા માટે જાઓ. એનું એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ આપણે સ્ક્રીન ઉપર આપી દઈએ છીએ.